गड़दा कंपनी मुर्दाबाद, गड़दा कंपनी मुर्दाबाद, किसान एकता जिंदाबाद, किसान एकता जिंदाबाद, गड़दा कंपनी मुर्दाबाद, भारत माता की जय, वंदे मातरम, इनकलाब, बोलो भारत माता की जय, भारत माता की जय, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, जय किसान, बंद करो, बंद करो, कटाकांड बंद करो। આજે મૂળી તાલુકાના ખેડૂતો મૂળી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર દેવા માટે એકઠા થયેલા. અમે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે મૂળી મામલતદાર દ્વારા અમે રજૂઆત કરી અને આવેદનપત્ર આપેલ છે કે જે બોટાદ મુકામે જે કડદાકાંડ જે માર્કેટિંગ યાર્ડમાં ચાલતો હતો અને એના બાદ જે હળદર ગામમાં ઘટના બની અને એમાં ખેડૂતોને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો, માર મારવામાં આવ્યો, ઘરેથી ઢસડીને મારવામાં આવ્યા. 5 વર્ષની બાળકીથી 85 વર્ષની વૃદ્ધાઓ સુધી પોલીસે લાઠીચાર્જ કર્યો છે અને 85 જેટલા ખેડૂતો માથે જે FIR દાખલ કરવામાં આવી છે ને એ લોકો અત્યારે ભાવનગર જેલ હવાલે છે, જેમાં ચોટીલા તાલુકાના છે, સાયલા તાલુકાના, મૂળી તાલુકાના તમામ તાલુકાના ખેડૂતો છે. ત્યારે એ ખેડૂતો ઉપર આ કલમો છે એ હળવી કરવામાં આવે અને એમને જામીન મુક્ત કરવામાં આવે. સામે જે પોલીસે કાર્યવાહી કરી છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે તમે પણ આ પોલીસ સામે પણ કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે. જમણી છે, થોડા કામ જાઓ, જમણી છે, ઓલી બાજુ જાઓ, એટલે આવી જાય. સાહેબ શ્રી આ બધા મૂળી તાલુકાના ખેડૂત મિત્રો છે અને એમની એક રજૂઆત છે કે જે રજૂઆત પહેલાં તમને મૌખિક રજૂઆત કરી પછી એમને લેખિત આપી. હવે ખાસ તો આજે અમારી 3 માંગોની પહેલાં વાત કરી જે ટૂંકાણમાં પતી જાય. બોટાદની અંદર જે હળદર જે કડદાકાંડ બાબતે જે ઘટના ઘટી છે, હું અને તમે બધા એની વાત એની અંદર જે ઘટના બનવામાં આપણે વાત કરીએ તો નાના મોટા અંદાજે ગુજરાતની અંદર 300 કરતાં વધારે માર્કેટિંગ યાર્ડની અંદર કડદાકાંડ અને કડકાંડ આ બે બહુ વિસ્તૃત પ્રમાણમાં ફેલાયેલું છે. જેને આપણે વાત કરી શકીએ કે કપાસ હોય તો કડદો કરે, મગફળી હોય તો કડકાંડ કરે. તો બેની તરફેણમાં આપણે વિચારીએ તો શોષણ ખેડૂતોનું થાય. હવે આપણે હળદર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હમણાં સર્વેક્ષણ અનુસાર આપણે ગણીએ તો 1 લાખ મણ કરતાં વધારે કપાસની અંદાજે આવક છે કે જે લેવેચ થતી હોય છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં. હવે એ માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ મણ કપાસ આવે તો સરેરાશ આપણે અંદાજ લગાવીએ કે એક કપાસનો ભાવ એવો ફિક્સ કરવામાં આવ્યો હોય કે 1380 રૂપિયા, બરાબર. એ કોઈ પણ વેપારી, જીનર્સ કે ટ્રેડર્સ ખરીદી કરે તો એની ગોડાઉન હોય કે એની જીન હોય ત્યાં સુધી કે છે આ કપાસ તમે પહોંચાડો. એટલે ખેડૂત પોતાના વાહનથી એને લઈ અહીંયા પહોંચાડતો હોય. એ જ્યારે પહોંચાડે ને ત્યારે અડધો કપાસ ખાલી કરી પછી એવું કહેવામાં આવે છે કે આની અંદર કડદો છે. એટલે આ જે 1380 રૂપિયાનો કપાસ છે એનો અમે 80 રૂપિયા ઓછા ચૂકવશું, 1300 રૂપિયા ખરીદીશું. તમને પોસાય તો તમે કપાસ રાખો, નહીં તો તમારો કપાસ પાછો લઈ જાઓ, બરાબર છે. તો ખેડૂત તો અહીંયા 8 કિલોમીટર દૂર ગયો કે 10 કિલોમીટર પોતાનું વાહન લઈને દૂર ગયો હોય તો મજબૂર એને કપાસ આપવો પડે. તો 1 લાખ મણ કપાસની સરેરાશ પ્રત્યેક દિન ગણવો તો 80 રૂપિયાના લેખે 80 લાખ રૂપિયા એક જ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતના કટકી કરવામાં આવે છે. તો આ વ્યાજબી છે કે નથી? બરાબર છે. છતાં પણ ખેડૂત મજબૂર છે કે 80 લાખ રૂપિયા પર ડેના કટકીના રૂપમાં વેપારી અને ટ્રેડર્સને માર્કેટિંગ યાર્ડ સાથે મળીને એક કટકી કરી જતા હોય છે. તો એના વિરોધમાં જ્યારે ખેડૂતો અવાજ ઉઠાવે છે તો એની વાત સાંભળવાની જગ્યાએ ઉલટાનો એમના ઉપર ચાર્જ દાખલ કરવામાં આવે. તો અમારા નિર્દોષ ખેડૂતો કે જે ખરેખર આ વાતને લઈ અને માર્કેટિંગ યાર્ડમાં રજૂઆતમાં ગયા કે કડદા પ્રથા બંધ કરો અને જે વેપારી કે ટ્રેડર્સ કે જીનર્સ ખરીદી કરે છે કોટનની માર્કેટિંગ યાર્ડની અંદરથી પછી ત્યાંથી લઈ જવા માટે જીનર્સ અને ટ્રેડર્સ પોતાના વાહનની વ્યવસ્થા કરે કે જેથી કરી ખેડૂતોનું શોષણ ન થાય. આ બે માંગને લઈને જીન્સના સંચાલકોને માર્કેટિંગ યાર્ડના સંચાલકોને રજૂઆત કરી. તો રજૂઆત માન્ય રાખવાની જગ્યાએ ન બન્યો. તો એના ભાગરૂપે ખેડૂતો એક મહાસભાનું આયોજન કર્યું
એ આયોજન જ્યારે કરવામાં આવ્યું ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા એવું કહેવામાં આવ્યું કે એની મંજૂરી નહોતી લીધી. તો ભારત બંધારણની સંહિતા, ભારત બંધારણની કલમ 19(1)B મુજબ બિન હથિયારી રીતે કોઈ પણ ખેડૂત પોતાની વાત રજૂ કરવા માટે સભા કરી શકે. આ બંધારણની અંદર જોગવાઈ છે. તો એ જોગવાઈનું ઉલ્લંઘન કરી અને પોલીસ દ્વારા જે ન આપણે વિચારી શકીએ એવું કરી અને જનરલ ડાયરને પણ શરમાવે એવું કૃત્ય કરી અને નિર્દોષ ખેડૂતો, 85 ખેડૂતો રાયોટિંગ, હત્યાનો પ્રયાસ અને કાવતરા જેવી ગંભીર કલમો લગાડી અને 85 ખેડૂતને હાલની અંદર ભાવનગર જેલની અંદર પૂરવામાં આવ્યા છે. તો અત્યારે અમારું ખેડૂતોનો એક એવું તમારા મારફતે રાજ્યપાલશ્રીને એક આવેદન પાઠવીએ છીએ કે એ જે નિર્દોષ ખેડૂતો છે, રાજુભાઈ કરપડા ખેડૂત આગેવાન છે, રમેશ મેર છે અને પ્રવીણ રામ છે, બરાબર, એક ખેડૂત નેતા અને એના સાથે બીજા 85 ખેડૂતોને જે ખોટી કલમો લગાડીને જે પૂરવામાં આવ્યા છે એ ખોટી કલમો હટાવી અને એમને જામીન મુક્ત કરવામાં આવે. બીજી એક અમારી માંગ છે કે જે કડદા પ્રથા અને આ જીનસનો જે એમના જીન સુધી લઈ જવાનો જે પરિવહન ખર્ચ છે એ બંને જીનસ પોતાના ખર્ચે જીન માર્કેટિંગ યાર્ડથી જીન સુધી લઈ જાય અને જે ભાવ જીનની અંદર નક્કી કરવામાં આવે છે, માર્કેટિંગ યાર્ડની અંદર નક્કી કરવામાં આવે છે એ જ ભાવથી ખેડૂતોને હિસાબ ચૂકતે કરવામાં આવે. બીજી માંગ અમારી એ છે કે હાલમાં જે મગફળીની ખરીદી ચાલુ છે કે કરવાના છે જે આપણે ટેકાના ભાવે, એમાં 70 મણનું અત્યારે સરકારશ્રીનો પરિપત્ર છે કે પ્રત્યેક ખેડૂતનું 70 મણ ખરીદી કરવામાં આવે. તો 70 મણની જગ્યાએ 250 મણની લિમિટ કરવામાં આવે અને સમયસર અત્યારે માનો કે વરસાદની સિઝન છે, ઘણા બધા ખેડૂતોને જે સંગ્રહ શક્તિ કે સંગ્રહ કરવા માટેનું ગોડાઉન નથી હોતું, તેને તાત્કાલિક ધોરણે ખરીદી ચાલુ કરવામાં આવે. અને ત્રીજી માંગ એક અમારી છે કે નિર્દોષ ખેડૂતોને જે ઘરમાંથી પોતાના આવાસમાં જે ઘરે જે હતા એનાથી બહારથી ઘરમાંથી કાઢીને જે એના ઉપર જુલ્મ ગુજારવામાં આવ્યો છે એ પોલીસ પ્રશાસન ઉપર પણ લીગલી કાર્યવાહી કરવામાં આવે. તો અમારી આ માંગ સાથે તમારા મારફતે માનનીય શ્રી રાજ્યપાલશ્રીને આ આવેદન પાઠવવામાં આવે. ખેડૂતો આ બાજુ રાખજો રામકુભાઈ, આ બાજુ